આજે પ્રજાસત્તાકના દિવસે અમદાવાદના ઝોન 2 ના ડીસીપી ઉષા રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું અને બુટલેગર મહિલાઓને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। આજે 68મો ગણતંત્ર દિવસ છે, જ્યારે ભારતના નાગરિકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે દરેક સરકારી જગ્યાઓએ ધ્વજવંદનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। ત્યારે તેની સાથે સાથે જ ઘણી જગ્યાઓએ ગરીબો તથા મધ્યમ વર્ગીય લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઝોન 2 ના ડીસીપી ઉષા રાણા દ્વારા આ મહિલાઓને સારા માર્ગ પર દોરવા અને હવે પછી કોઈ ગુનાહિત કાર્યમાં ન જોડાય તેની માટે સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું। જરૂરતમંદ બહેનો અને જે બુટલેગર બહેનો છે એમને મહિલા બુટલેગર બહેનો એમને મશીનના વિતરણનો કાર્યક્રમ સિલાઈ મશીનના વિતરણનો કાર્યક્રમ રાખેલો, જેમાં ટોટલ 15 મશીનો છે એનું વિતરણ કરવામાં આવેલું। બહેનો આ બુટલેગિંગનો વ્યવસાય છોડી અને પુનર્વસન કરી શકે, એમને એક વૈકલ્પિક રોજગારી મળી શકે એના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। એની શરૂઆત આજે સિલાઈ મશીનથી કરવામાં આવેલી છે। આ ઉપરાંત બીજા કોઈ ગૃહ ઉદ્યોગ કે જેમાં બહેનો ઘરે બેસીને કોઈ વ્યવસ્થિત કામ કરી શકે અથવા કોઈ કંપની કે જ્યાં જઈને પણ એ લોકો સ્વરોજગારી મેળવી શકે એ પ્રકારનું આયોજન વિચારણા હેઠળ છે। પણ શરૂઆત આ રીતના કરવામાં આવેલી છે કે એમને સિલાઈ મશીન આપવામાં આવ્યું। હેલ્પિંગ હેન્ડ સંસ્થા અને સાજિદભાઈ એ લોકોનું એક આયોજન એ પ્રકારનું છે કે આ બહેનો માત્ર સિલાઈ મશીન લઈ ઘરે જઈને બેસી ના રહે, પણ એમને સિલાઈની તાલીમ પણ આપવામાં આવે, જેથી કરીને એ સીવણકામ વગેરે શીખી જાય અને પછી એને બીજી રોજગારી પણ મળે, એવું આયોજન છે। આ કાર્યક્રમમાં ઝોન 2 ના એસીપી તેમજ શાહપુરના પીઆઈ અને કોરજના પીઆઈ પણ હાજર રહ્યા હતા। તેમજ એસીપી દ્વારા દરેક બુટલેગર મહિલાઓને પોતાના જીવનમાં હવે સારા કામ કરી આગળ વધવા માટે પ્રેરિત કરાયા હતા અને લગભગ 15 જેટલી બુટલેગર મહિલાઓને ઉષા રાણાના હસ્તે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે જ મહિલાઓને ઘરે બેઠા રોજગાર મળે તેવું પણ આગળના દિવસોમાં પોલીસ તરફથી પ્રયત્ન કરવામાં આવશે અને પોતાની મજબૂરીના લીધે ગેરમાર્ગે દોરાતી મહિલાઓને ગુનાહિત માર્ગથી દૂર કરવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે। કેમેરામેન રાજ ભાવસર સાથે ઉન્નતિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।